નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃતાઓ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રના અધિકારમાં ગાથા 66નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. વ્યવહાર ચારિત્રનો અધિકાર શરૂ થયો તો એમાં પહેલી 5 ગાથાની અંદર 56 થી 60 એમાં 5 મહાવ્રતની વાત કરી. ત્યાર પછીથી 61 થી 65ની અંદર 5 સમિતિની વાત કરી અને ત્યાર પછીથી હવે આ 3 ગુપ્તીની વાત છે. તો 66મી ગાથામાં પહેલી મનોગુપ્તીની વાત કરી છે. એટલે મનોગુપ્તીનું વ્યવહારથી કેવું સ્વરૂપ, એટલે વ્યવહાર મનોગુપ્તીના સ્વરૂપનું આ કથન છે એમ કહી અને મુનિરાજે ટીકાની શરૂઆત કરી. અને મૂળ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના પરિહારને વ્યવહાર નયથી મનોગુપ્તિ કહેલ છે. અને મુનિવરે ટીકામાં એ બધાનો વિસ્તાર કરીને સમજાવ્યું કે કલુષતા એટલે શું, મોહ એટલે કયા પ્રકારે, સંજ્ઞા કયા પ્રકારે કેટલી છે વગેરે વાત કરી. અને એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 177. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 184. અહીંયા સંજ્ઞાની વાત ચાલે છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા એવા 4 ભેદને લીધે સંજ્ઞા 4 પ્રકારે છે એમ વાત કહી. અને એમાં પછી પહેલી આહાર સંજ્ઞાની વાત લીધી. તો અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ ફરીથી એ વાતને સમજાવે છે કે આહાર સંજ્ઞા એટલે આહાર લેવો, ખાવો એ આહાર સંજ્ઞા નહીં, પણ જે આહારની વૃદ્ધિ છે એ આહાર સંજ્ઞા છે. આહારની લોલુપતા, એની તૃષ્ણા, આસક્તિ એ આહારની વૃદ્ધિ. તો એ આહારની વૃદ્ધિને આહાર સંજ્ઞા કહી છે. અને પછી એમાં એ વાત સમજાવી કે આહાર લેવો તે આહાર સંજ્ઞા છે એમ નથી, કારણ કે નહીતર તો મુનિ આહાર લે તે આહાર સંજ્ઞા થઈ એમ કહેવાય, અને તે તો પછી અશુભ ભાવ છે. મુનિ આહાર લે એ તો પછી અશુભ ભાવ થઈ ગયો, કેમ કે આહાર સંજ્ઞા તો અશુભ ભાવ છે, પરંતુ મુનિને તો અશુભ ભાવ હોતો નથી. એટલે મુનિ આહાર લે, આહાર લેવો, ખાવો એ મુનિ માટે આહાર સંજ્ઞા નથી. તો આહાર સંજ્ઞા કોને કહી? તો કે છે કે આહારની વૃદ્ધિ તે આહાર સંજ્ઞા છે, અને એ અશુભ ભાવ છે અને એને મુનિ છોડે છે. હવે આગળ અહીંયા બીજા પેરેગ્રાફમાં વધારે વિસ્તાર કરીને વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે ઘણા અજ્ઞાની એમ કહે છે કે મુનિ આહાર લે છે તેથી તેમને આહાર સંજ્ઞા છે, પરંતુ અહીં તેની ના પાડે છે કે એમ નથી. મુનિ આહાર લે છે માટે તેમને આહાર સંજ્ઞા છે એમ નથી, કેમ કે આહાર સંજ્ઞાની એવી વ્યાખ્યા જ નથી. આહાર સંજ્ઞા તો
વૃદ્ધિ થઈ અને આહાર લે એને કહેવાય. એટલે આહારની જે વૃદ્ધિ છે એને આહાર સંજ્ઞા કહી છે. આહારની લોલુપતા, આહાર લેવાની આસક્તિ, એની તૃષ્ણા આહારની, એને આહાર સંજ્ઞા કહી. એટલે આહારની વૃદ્ધિને આહાર સંજ્ઞા કહી છે. આહારમાં વૃદ્ધિ હોય તેવા અશુભ ભાવને આહાર સંજ્ઞા કહે છે. આ રીતે આહાર સંજ્ઞા એ અશુભ ભાવ છે અને મુનિ તેને છોડે છે. પરંતુ મુનિ આહાર લે તે શુભ ભાવ છે અને તે તો મુનિને હોય છે. જો અહીંયા થોડુંક સમજવાનું છે. કોઈને એમ થાય કે મુનિ આહાર લે તે શુભ ભાવ છે, એમ કેમ કહ્યું? આહાર લેવાનો ભાવ મુનિનો શુભ ભાવ કઈ રીતે હોય? શાંતિથી સમજવાનું છે. બે જ પ્રકારે ભાવ હોય. બે પ્રકારે ભાવ હોય, શુદ્ધ ભાવ અને અશુદ્ધ ભાવ. સ્વરૂપના લક્ષ્ય શુદ્ધ ભાવ હોય અને સ્વરૂપનું લક્ષ્ય નથી અને બહારમાં આવ્યા છીએ તો અશુદ્ધ ભાવ છે. અને આ અશુદ્ધ ભાવના બે પ્રકાર કયા? શુભ અને અશુભ. એટલે જ્યારે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા નથી કરી અને બહારમાં છે ત્યારે શુભ અથવા અશુભ બે જ પ્રકારે ભાવ હોય. વચમાં ત્રીજો કોઈ ન્યુટ્રલ કોઈ ભાવ હોતો નથી. કાં તો શુભ હોય ને કાં તો અશુભ હોય. સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સુઈ જઈએ એ દરમિયાનમાં આપણે શુભ અશુભ શુભ અશુભ શુભ અશુભ જ કરીએ છીએ. શુભ અશુભ ભાવ જ કરીએ છીએ. કેમ કે આપણે શુદ્ધ ભાવમાં તો જતા નથી. એટલે અશુદ્ધ ભાવમાં જ રહીએ છીએ અને એમાં શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય, બે જ પ્રકારે ભાવ થાય છે. હવે મુનિને જે આહાર લેવાનો ભાવ છે એને અશુભ ભાવ નથી કહ્યો. એને અશુભ ભાવ નથી કહ્યો કેમ કે મુનિને અશુભ ભાવ હોતો જ નથી. મુનિને આહાર લેવાનો ભાવ છે તો એને અશુભ ભાવ નથી કહ્યો, એને શુભ ભાવ કહ્યો. એટલા માટે શુભ ભાવ કહ્યો કે મુનિને અશુભ ભાવ છે નહીં અને મુનિને આહારનો વિકલ્પ તો છે. આહારનો વિકલ્પ છે. ખરેખર તો મુનિને આહાર લે છે તો મુનિ ક્યાં આહાર લે છે? આત્માને તો કોઈ આહાર હોતો નથી. તો એવો વિકલ્પ આવ્યો. શું વિકલ્પ આવ્યો? આહાર લેવાનો વિકલ્પ આવ્યો. તો આપણને એમ થાય કે આહાર લેવાનો વિકલ્પ જે છે એ તો અશુભ કહેવાય. પણ મુનિને એ આહાર લેવાનો વિકલ્પ છે તે અશુભ નથી. એટલા માટે કે મુનિ પાંચ સમિતિમાં વાત કરી એ પ્રમાણે બધા જે કાંઈ કાર્યોમાં પ્રવર્તતા દેખાય તો એ વખતે બધામાં યત્નાપૂર્વક, જૈણાપૂર્વક, એટલે કે કોઈ જીવની હિંસા ન થાય એ પ્રકારે પ્રવર્તે છે. એટલે એવા એમને વિકલ્પ હોય છે. એવા શુભ વિકલ્પ હોય છે, એવો શુભ ઉપયોગ હોય છે. મુનિને કોઈ પણ જીવની હિંસા ન થાય, કોઈને દુઃખ ન પહોંચે એવો શુભ વિકલ્પ હોય છે. એને આપણે સમિતિ કહ્યું. એટલે મુનિને અશુભ ભાવ તો છે જ નહીં. એટલે જે આહારનો ભાવ છે, આહાર લેવાનો જે ભાવ છે એને અહીંયા એ અશુભ નથી. એટલે એને એ રીતે એને શુભ ભાવ કહ્યો. અને બીજી રીતે પણ મુનિનો એ ભાવ છે તો એમાં એ યત્નાપૂર્વક જ કરે છે એટલે એ અશુભને તો છોડે જ છે. તો મુનિને જે આહારનો ભાવ છે એને અહીંયા શુભ ભાવ કહ્યો. મુનિ અશુભ ભાવને છોડે છે. એટલે આહાર સંજ્ઞા છે એ અશુભ ભાવ છે એને મુનિ છોડે છે. તો આહાર સંજ્ઞા એટલે શું? તો કે આહારની વૃદ્ધિ, આહારની લોલુપતા, આહારની તીવ્ર રુચિ, ઈચ્છા, આસક્તિ, એના સહિત આહાર લેવો એ આહારની વૃદ્ધિ. અને આહારની વૃદ્ધિને અશુભ ભાવ કયો. અને એવી આહારની વૃદ્ધિ મુનિને હોતી નથી. એટલે મુનિ અશુભ ભાવને છોડે છે. એટલે આ આહાર સંજ્ઞા ને છોડે છે. આહારની વૃદ્ધિ હોતી નથી એટલે એમને આહાર સંજ્ઞા ને છોડી છે એમ કહેવાય. અને એ આહાર સંજ્ઞા છે એ અશુભ ભાવ છે.
એ જ રીતે બાકીની 3 સંજ્ઞા છે એને પણ અશુભ ભાવ કહ્યા છે. તો એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે પણ મુનિ આહાર લે તે શુભ ભાવ છે અને તે તો મુનિને હોય છે. બીજી રીતે કહીએ તો અશુભ ભાવરૂપ આહાર સંજ્ઞા છે. અશુભ ભાવરૂપ આહાર સંજ્ઞા છે તેને મુનિ છોડે છે, પણ આહારનો શુભ ભાવ તો તેમને હોય છે. ક્યાં સુધી હોય છે? જ્યાં સુધી પૂર્ણ દશા નથી પ્રગટ કરી ત્યાં સુધી, જ્યાં સુધી અર્યંત થયા નથી ત્યાં સુધી. એટલે છદ્મસ્થ અવસ્થામાં એ તીર્થંકરનો જીવ હોય તો એને પણ આહાર હોય છે, કવલ આહાર હોય છે. પણ એક વખત કેવળ જ્ઞાન થયું તે પછીથી કોળિયાનો આહાર, કવલ આહાર હોતો નથી. એટલે અહીંયા કહે છે કે એ મુનિ જેને છોડે છે એ તો આહાર સંજ્ઞા છે, અને એ આહાર સંજ્ઞા છે એ તો અશુભ ભાવરૂપ છે. તો એવી અશુભ ભાવરૂપ આહાર સંજ્ઞા છે તેને મુનિ છોડે છે, પણ આહારનો શુભ ભાવ તો તેમને હોય છે. આહાર માટે ભલે તેઓ ગોચરી કરે છે, છતાં પણ તે શુભ ભાવ, શુભ વિકલ્પ છે અને તે તેમને હોય છે. જો આહાર સંબંધીનો એ વિકલ્પ છે, પછી શરીરમાં આહારના રજકણો જવા આ બધું તો મુનિના આત્માથી જુદું છે. મુનિને તો માત્ર વિકલ્પ છે, અને પછી એવો વિકલ્પ આહારનો છે અને એ આહાર એવો શુદ્ધ મળવાનો હોય તો મળે છે, ન મળવાનો હોય તો ન પણ મળે. તો એથી કાંઈ મુનિને આર્તજાન થાય, દુઃખ થાય કે આહાર લેવા પ્રત્યેની વૃત્તિ પ્રબળ થાય, એની રુચિ ખૂબ તીવ્ર થઈ જાય, એવું કાંઈ થતું નથી. એટલે મુનિને આહાર સંજ્ઞા નથી. વિકલ્પ આવ્યો છે, આહારનો નીકળ્યા છે, કોઈ વિનંતી કરે છે અને શુદ્ધ આહાર છે તો વિધિવત એ આહાર દાન લે છે. પણ એવું નથી થતું તો કાંઈ મુનિને દુઃખ પહોંચતું નથી. એ કાંઈ એના વિશે વધારે વિચાર કરતા નથી. એ તો વૃત્તિ સમેટી લઈને પાછા ચાલ્યા જાય છે અને પાછા પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે. એટલે મુનિની દશા તો આવી છે. એટલે મુનિને આહારની વૃદ્ધિ નથી. એટલે કે મુનિને આહાર સંજ્ઞા જે અશુભ ભાવ છે એ નથી, એને મુનિ છોડે છે. અહીંયા કહે છે કે આહાર માટે ભલે તેઓ ગોચરી કરે છે, છતાં પણ તે શુભ ભાવ, શુભ વિકલ્પ છે અને તે તેમને હોય છે. જ્યારે આહાર સંજ્ઞાનો અશુભ ભાવ તેમને હોતો નથી. આ રીતે મુનિને આહાર સંજ્ઞા નથી એમ અહીં કહેવું છે. હજી આ વાતની પૂરેપૂરી સ્પષ્ટતા જેને નથી થઈ એને પ્રશ્ન તો થાય જ કે મુનિ આહાર લે ને છતાં એને શુભ ભાવ કયો, એટલે પ્રશ્ન તો થાય. અને જે વૃદ્ધિ છે એને અશુભ ભાવ કયો, એને આહાર સંજ્ઞા કહી. તો એ સંબંધી હજી પૂરેપૂરી સ્પષ્ટતા જેને નથી થઈ એને પ્રશ્ન તો થશે જ. અહીંયા પણ એવો એક પ્રશ્ન થયો છે કે મુનિ આહાર તો ગ્રહણ કરે છે ને, મુનિ આહાર તો ગ્રહણ કરે છે ને. ફરીથી ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે મુનિ આહાર ગ્રહણ કરતા નથી. મુનિ તો પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે ખરેખર નિશ્ચયથી તો મુનિ આહાર ગ્રહણ કરતા નથી. તેઓ તો આહાર આવે તેને જાણે છે. તેમને આહારનો ભાવ આવે તે શુભ ભાવ છે. જ્યારે આ આહાર સંજ્ઞા આદિ બધા ભાવ અશુભ ભાવ છે કે જેને તેઓ છોડે છે. અહીંયા એ વાત લીધી છે ને, ઇત્યાદિ અશુભ પરિણામ પ્રત્યયોનો પરિહાર. પ્રત્યયો એટલે એવા આશ્રવોનો, અશુભ પરિણામ પ્રત્યયોનો પરિહાર, એને અહીંયા વ્યવહાર મનોગુપ્તિ કહી છે. અહીંયા કહે છે કે આહાર સંજ્ઞા આદિ ચારેય સંજ્ઞા, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા,
એવી ચારેય સંજ્ઞા છે તે અશુભ છે. ચારેય સંજ્ઞા જે છે તે શુભ છે, તેમાં શુભ ભાવ હોતો નથી અને તેને મુનિ છોડે છે. તેને મુનિ છોડે છે. પહેલા કલુષતા અને મોહની વાત કરી, એ પણ અશુભ ભાવ છે, એને પણ મુનિ છોડે છે. અને હવે આ સંજ્ઞા વિશેની વાત કરી તો એ અશુભ ભાવ છે એને પણ છોડે છે, એનો પરિહાર કરે છે. અને પછી આગળ હવે રાગ અને દ્વેષના જે અશુભ ભાવ છે એને પણ મુનિ છોડે છે, એ વાત લેશે. તો અહીંયા કહે છે કે આહાર સંજ્ઞા આદિ ચારેય સંજ્ઞા અશુભ છે, તેમાં શુભ ભાવ હોતો નથી અને તેને મુનિ છોડે છે. અર્થાત આહાર સંજ્ઞા આદિ બધા અશુભ પરિણામનો મુનિને પરિહાર છે. અશુભ પરિણામનો મુનિને પરિહાર છે, પણ શુભ ભાવનો નહીં. કારણ કે શુભ ભાવ એવો વ્યવહાર તો તેમને છે. મુનિને હજી પૂર્ણ દશા નથી, છદ્મસ્થ અવસ્થા છે, કેવળ જ્ઞાન થયું નથી, ત્યાં સુધી એમને સાતમે ગુણસ્થાને છે તો સાતમે છઠ્ઠે થાય છે, ત્યાં સુધી એમને વ્યવહાર હોય છે. એમને નિશ્ચયથી પોતાના સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ છે. તો એ વખતે જયારે બહાર આવે છે ત્યારે શુભ વિકલ્પ હોય છે, એને વ્યવહાર કયો, એ મુનિનો સાચો વ્યવહાર છે, સમ્યક વ્યવહાર છે. એટલે એ સમ્યક વ્યવહાર છે એ તો શુભ વિકલ્પ રૂપ છે, શુભ ભાવ રૂપ છે, અને એ તો મુનિને હોય છે. અને અહીંયા જે વ્યવહાર મનોગુપ્તિની વાત લેવી છે ને, તો અહીંયા એ શુભ ભાવના પરિહારની વાત નથી લીધી, કેમ કે અહીંયા તો વ્યવહાર મનોગુપ્તિની વાત લેવી છે. તો વ્યવહાર મનોગુપ્તિમાં અશુભ પરિણામનો ત્યાગ છે એમ કહેવામાં આવ્યું છે. શુભ પરિણામનો ત્યાગ એની વાત નથી લીધી. વ્યવહાર મનોગુપ્તિમાં શું કહ્યું કે અશુભ પરિણામનો ત્યાગ છે, એનો પરિહાર છે. મૂળ ગાથામાં પણ એ જ વાત આવી કે અશુભ ભાવોના પરિહારને વ્યવહાર નયથી મનોગુપ્તિ કહેલ છે. કુંતલાચાર્ય ભગવાને પણ એમ જ કહ્યું, અશુભ ભાવોના પરિહારને વ્યવહાર નયથી મનોગુપ્તિ કહેલ છે. શુભ ભાવના પરિહારની અહીંયા વાત લીધી નથી, અહીંયા વ્યવહારથી મનોગુપ્તિની વાત છે. શુભ ભાવના પરિણામ અને અશુભ ભાવના બંને પરિણામોનો પરિહાર કરે તો પોતે શુદ્ધ ભાવમાં જાય છે, અને શુદ્ધ ભાવમાં જાય છે એ તો નિશ્ચય છે. એ તો નિશ્ચય છે. અહીંયા તો વ્યવહાર મનોગુપ્તિની વાત કરી છે. એટલે વ્યવહાર મનોગુપ્તિની વાતની અંદર અશુભ ભાવના પરિણામ જે થાય છે એનો પરિહાર, એટલે એવા પરિણામ ન થાય એ વાત લેવામાં આવી છે. એટલે મુનિને શુભ ભાવ તો છે અને એવો વ્યવહાર એમને હોય છે, અને એ વ્યવહાર સમ્યક છે, કેમ કે એમને નિશ્ચય છે તો વ્યવહાર છે એ સમ્યક છે. તેમજ અહીં વ્યવહાર મનોગુપ્તિની વાત લેવી છે તો વ્યવહાર મનોગુપ્તિમાં અશુભ પરિણામનો ત્યાગ છે, પણ શુભ પરિણામનો નહીં, એની વાત નથી. હવે આગળ કહે છે 178માં પાના ઉપર કે અત્યારે આ મોટી ચર્ચા ચાલે છે કે જો મુનિ આહાર લે છે એટલે તેમને આહાર સંજ્ઞા હોય છે. કેમ કે આહાર સંજ્ઞાનું સ્વરૂપ શું છે એ સમજ્યા નથી ને, એટલે એમને લોકો બોલે છે. આહાર લેવો એને આહાર સંજ્ઞા કહેવામાં આવતી નથી, કેમ કે ખરેખર કોઈ જીવ આહાર લઈ શકતો નથી. આહાર લેવાનો માત્ર વિકલ્પ કરે છે. કોઈ આત્માને આહાર હોતો જ નથી. આત્મા જળ પરમાણુને ગ્રહણ કરતો જ નથી, એ માત્ર એવો વિકલ્પ કરે છે. હવે આ વિકલ્પ વૃદ્ધિ સહિત હોય અને વૃદ્ધિ વિના હોય, બે રીતે હોય. મિથ્યા દ્રષ્ટિને એ વિકલ્પ, આહાર લેવાનો વિકલ્પ વૃદ્ધિ સહિત હોય, પણ સમ્યક દ્રષ્ટિને એવી વૃદ્ધિ હોતી નથી. અને આ તો મુનિ છે, તો મુનિની તો શું વાત કરવી. એટલે એમને તો કોઈ પ્રકારે એવી વૃદ્ધિ નથી. આહાર આવ્યો તો ઠીક છે, ના આવ્યો તો ઠીક છે. આહાર પોતાને કંઈ લાભદાયી છે કે નુકસાન કરતા છે એવું પણ નથી. આહાર છે,
આહાર પૂતગળ છે, શરીર પૂતગળ છે, બંને પૂતગળ જુદા છે અને પોતે એ બંનેથી જુદો ભગવાન આત્મા છે, એવી શ્રદ્ધા, અનુભવ સહિતની શ્રદ્ધા મુનિને તો સતત હોય છે. એટલે એવી શુદ્ધ પરિણતિમાં જઈ મુનિ રહ્યા છે. એમને છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં જ્યારે વિકલ્પની દશા છે તો એમને શુભ વિકલ્પ જે હોય છે એની અહીંયા તો વાત ચાલે છે. પાંચે સમિતિમાં પણ એ જ વાત લીધી અને અહીંયા વ્યવહાર ગુપ્તિમાં પણ આ વાત કરી છે. અહીંયા કહે છે તે મુનિ આહાર લે છે એટલે તેમને આહાર સંજ્ઞા હોય છે, એ વાત ખોટી વાત છે. એમ બિલકુલ નથી. કેમ કે આહાર લેવાનો ભાવ તે આહાર સંજ્ઞા નથી, પરંતુ આહારની વૃદ્ધિ તે આહાર સંજ્ઞા છે અને તે વૃદ્ધિ મુનિને હોતી નથી. તથા આહાર સિવાય બીજી ત્રણ સંજ્ઞા હોવાનો, એટલે કે ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, એવી ત્રણ સંજ્ઞા હોવાનો પણ મુનિને પ્રશ્ન જ નથી. કેમ કે એ અશુભ ભાવ છે અને અશુભ ભાવનો એમણે પરિહાર કર્યો છે. જો આ બીજી એક વાત પણ સાથે લીધી છે કે ભય, મૈથુન અને પરિગ્રહમાં વૃદ્ધિ હોવાનો પ્રશ્ન જ નથી. આ આહારની વાત આવી એમાં આ વૃદ્ધિની વાત આવી. ભય છે એમાં વૃદ્ધિનો પ્રશ્ન જ નથી. એ અશુભ ભાવ જ છે. એ અશુભ ભાવ જ છે. એ જ પ્રકારે મૈથુન અને પરિગ્રહની પણ વાત લીધી છે. તો એ ભાવ અશુભ ભાવ છે, એવા અશુભ ભાવનો પરિહાર મુનિને હોય છે. જો મુનિ નિર્ગ્રંથ છે અને એમને કોઈ પરિગ્રહ હોતો નથી, એમને કોઈ પ્રકારનો પરિગ્રહ હોતો નથી અને એમને આ ભય અને મૈથુન સંજ્ઞાનો પણ પરિહાર કર્યો છે. એટલે ચારેય સંજ્ઞાનો મુનિને તો પરિહાર છે, એ અશુભ ભાવનો પરિહાર છે. આમ આ આહાર સંજ્ઞા આદિ ચારેય સંજ્ઞા અશુભ ભાવમાં જાય છે અને મુનિ આહાર લે તે અશુભ ભાવ નથી પણ શુભ ભાવ છે. તેથી મુનિ આહાર લે તો પણ તેમને આહાર સંજ્ઞા નથી. ભલે મુનિને આહાર લેવાનો ભાવ છે, એ છે તો આશ્રવ. આહાર લેવાનો ભાવ છે એ આશ્રવ છે અને એને કારણે બંધ પડે છે, છતાં પણ તે શુભ ભાવ છે, અશુભ ભાવ નથી. મુનિને આહાર લેવાનો વિકલ્પ હોય તે પુણ્ય આશ્રવ છે, પણ તે આહાર સંજ્ઞા નથી, એ અશુભ ભાવ નથી. આહાર સંજ્ઞા છે તે અશુભ ભાવ છે અને એ મુનિને હોતી નથી. હવે રાગ બે પ્રકારે છે. પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા બે ભેદને લીધે રાગ બે પ્રકારનો છે, શુભ રાગ અને અશુભ રાગ. એટલે એમ એ બે પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એમ રાગના બે પ્રકાર થયા. આગળ કહે છે કે દ્વેષ, તો કે અસહ્યજનો ને પ્રત્યે, એટલે કે આકરા માણસો અને તેમના વચનો વગેરે પ્રત્યે અથવા તો અસહ્ય પદાર્થ સમૂહો પ્રત્યે વેરનો પરિણામ તે દ્વેષ છે. અસહ્યજનો પ્રત્યે એટલે કે આકરા માણસો અને તેના વચનો વગેરે પ્રત્યે, એટલે એવા લોકો હોય કે જે ગમે તેવી વાણી ઉચ્ચારતા હોય, ગમે તેવા વચનો કાઢતા હોય, જેમ કે ગાળા બોલવી વગેરે, અપમાનજનક બોલવું, તો એવા વચનો પ્રત્યે અને એવા લોકો પ્રત્યે વેરનો ભાવ ન હોય, એના પ્રત્યે વેરનો ભાવ હોય એને દ્વેષ કહ્યું છે. એ છે કે અસહ્યજનો પ્રત્યે અથવા તો અસહ્ય પદાર્થ સમૂહો પ્રત્યે વેરનો પરિણામ તે દ્વેષ છે. અસહ્ય પદાર્થ સમૂહો પ્રત્યે, એવા પદાર્થ સમૂહ કર્મના ઉદયને કારણે સંયોગમાં આવ્યા હોય તો એના પ્રત્યે, જળ પદાર્થો પ્રત્યે પણ એના પ્રત્યે એવો ગ્લાનિનો ભાવ, એના પ્રત્યે વેરનો ભાવ, એ દ્વેષ છે.
તો કહે છે કે આવા રાગ અને દ્વેષ ના જે પરિણામ છે તે અશુભ પરિણામ છે, અને એ બધા અશુભ પરિણામ ને મુનિ તો ત્યાગે છે, છોડે છે, એનો પરિહાર કરે છે. એટલે અહીંયા એ વાત આગળ કહે છે કે ઇત્યાદિ અશુભ પરિણામ પ્રત્યયો એટલે આશ્રવોનો, એવા અશુભ પરિણામ રૂપ આશ્રવોનો પરિહાર જ, અર્થાત અશુભ પરિણામ રૂપ ભાવ પાપ આશ્રવોનો ત્યાગ જ વ્યવહાર નયના અભિપ્રાયથી મનોગુપ્તિ છે. આ આશ્રવ જે અશુભ પરિણામ પ્રત્યયો એટલે એવા જે આશ્રવ છે એ ખરેખર શું છે? તો કે એ ભાવ આશ્રવ, અને એ કેવો ભાવ છે? તો અશુભ ભાવ છે એટલે એને લીધે બંધ કેવો પડે છે? પાપનો બંધ પડે છે. એટલે એને ભાવ પાપ આશ્રવ કયા. ભાવ પાપ આશ્રવ, ભાવ પાપ આશ્રવનો ત્યાગ, અશુભ પરિણામ પ્રત્યયનો પરિહાર, એટલે કે ભાવ પાપ આશ્રવોનો ત્યાગ, એ જ વ્યવહાર નયથી મનોવૃત્તિ છે. ગુરુદેવ કહે છે કે બધા અશુભ પરિણામ પ્રત્યયોનો આશ્રવોનો પરિહાર જ વ્યવહારના અભિપ્રાયથી મનોવૃત્તિ છે. હવે અહીંયા ફૂટનોટમાં એક વિશેષ વાત લખી છે, એ વાતને અહીંયા લેવામાં આવી છે. ફૂટનોટમાં લખ્યું છે કે પ્રત્યયો એટલે આશ્રવો બંધના કારણો, સંસારના કારણોથી આત્માનું રક્ષણ કરવું તે ગુપ્તિ. સંસારના એટલે સંસારનું જે કારણ, સંસાર તેને કારણે થાય છે, એ જે કારણો છે એ અશુભ ભાવ અને બંધના કારણો એ છે કે સંસારના કારણોથી આત્માનું ગોપન એટલે કે રક્ષણ કરવું તે ગુપ્તિ છે. ભાવ પાપ આશ્રવો તેમજ ભાવ પુણ્ય આશ્રવો સંસારના કારણો છે. કારણ કે પાપનો બંધ કરાવનારા એવા જે આશ્રવો એ તો સંસારનું કારણ છે જ, પણ પુણ્ય આશ્રવ કરાવનારા એ પણ સંસારનું કારણ છે. પાપ આશ્રવને કારણે પાપનો બંધ થાય અને પુણ્ય આશ્રવને કારણે પુણ્યનો બંધ થાય. એ બંને પ્રકારના ભાવ આશ્રવો, ભાવ પાપ આશ્રવો તેમજ ભાવ પુણ્ય આશ્રવો, એ બંને સંસારના કારણો છે. એટલે ગુપ્તિની વાત કરતા હોઈએ તો પછી ખરેખર જોવા જઈએ તો બંને પ્રકારના આશ્રવો તો ત્યાગ થવો જોઈએ. કેમ કે ગુપ્તિનો અર્થ એવો છે કે સંસારના કારણોથી આત્માનું ગોપન રક્ષણ કરવું તે ગુપ્તિ છે. ભાવ પાપ આશ્રવો છે એના પરિહારને, એના ત્યાગને વ્યવહારથી મનોગુપ્તિ કહેવામાં આવ્યું. પણ સંસારના કારણરૂપ જે પુણ્ય આશ્રવો, ભાવ પુણ્ય આશ્રવો છે એ તો બાકી રહ્યા. એનો પણ ત્યાગ હોય ને, તો એની વાત પછીથી આગળ લેશે. એનો ત્યાગ જે છે એને પછી નિશ્ચય મનોગુપ્તિ કહેશે. નિશ્ચયથી ગુપ્તિ એને કહેશે. એની વાત પછી આવશે. અત્યારે વ્યવહાર મનોગુપ્તિની વાત છે, એટલે એમાં માત્ર અશુભ ભાવના પરિહારને, કે જે ભાવ પાપ આશ્રવો છે એના પરિહારને વ્યવહાર મનોગુપ્તિ કહેવામાં આવે છે. તો અહીંયા ફૂટનોટને આપણે વાંચીએ ફરીથી તો વધારે સ્પષ્ટ થશે. નિયમસારમાં ફૂટનોટમાં એમ લખ્યું છે પ્રત્યયો એટલે આશ્રવો, કારણો, અને કૌંસમાં લખ્યું છે સંસારના કારણોથી આત્માનું ગોપન રક્ષણ કરવું તે ગુપ્તિ છે. અને ભાવ પાપ આશ્રવો તેમજ ભાવ પુણ્ય આશ્રવો સંસારના કારણો છે. આટલી વાત લેવામાં આવી છે. પણ આ જે વાત લેવામાં આવી તેમાં જે આ ભાવ પુણ્ય આશ્રવો છે
એની વાત લીધી ને એ પણ સંસારનું કારણ છે, તો એ વાત અહીંયા લીધી. તો શા માટે એ વાત લીધી? કેમ કે અંદર ક્યાંય ટીકામાં તો એ વાત આવતી નથી. પુણ્ય આશ્રવો જે સંસારનું કારણ છે એને છોડવાની તો વાત આમાં ટીકામાં નથી આવી કે મૂળ ગાથામાં પણ નથી આવી, તો પછી ફૂટનોટમાં શા માટે લેવામાં આવી છે એવો પ્રશ્ન અહીંયા કર્યો છે કે ભાવ પુણ્ય આશ્રવના ત્યાગની વાત ટીકામાં નથી લીધી તો પછી અહીં ફૂટનોટમાં કેમ લીધી છે? જો શાસ્ત્રનો અભ્યાસ કરવા વાળા બરાબર ધ્યાનથી બધો અભ્યાસ કરતા ફૂટનોટમાં વાત જે લખી છે એ વાતને મેળવતા કે ટીકામાં શું વાત છે, ગાથામાં શું વાત છે, એને મેળવતા. એટલે આવો પ્રશ્ન થાય. અભ્યાસીનો પ્રશ્ન છે. શાસ્ત્રનો અભ્યાસ કરીએ ત્યારે દરેક નાનામાં નાની વાત જે છે એને આપણે સમજવી જોઈએ અને કઈ રીતે એ બંધ બેસે છે એનો વિચાર કરવો જોઈએ. એટલે અહીંયા જે એમણે પ્રશ્ન કર્યો છે એ તો અભ્યાસી છે કે ભાવ પુણ્ય આશ્રવના ત્યાગની વાત ટીકામાં પણ નથી, મૂળ ગાથામાં પણ નથી, તો પછી અહીંયા ફૂટનોટમાં કેમ લીધી છે? ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે ટીકામાં વ્યવહાર ગુપ્તિની વાત છે ને, એટલે ટીકામાં એ વાત આવે નહીં. ટીકા જે છે એમાં વ્યવહાર ગુપ્તિની વાત છે, કેમ કે મૂળ ગાથા જે છે કુંદાચાર્ય ભગવાનની એમાં વ્યવહાર ગુપ્તિની વાત છે, એટલે ટીકામાં પણ વ્યવહાર ગુપ્તિની વાત છે. અને વ્યવહાર ગુપ્તિમાં શુભ પરિણામનો ત્યાગ હોતો નથી. વ્યવહાર ગુપ્તિમાં શુભ પરિણામનો ત્યાગ હોતો નથી. શુભ પરિણામ રૂપ જે વ્યવહાર ગુપ્તિ છે, તેમ સમિતિમાં પણ આપણે એમ કહ્યું કે જે શુભ વિકલ્પ રૂપ શુભ ભાવ રૂપ જે છે એ વ્યવહાર સમિતિ છે અને પોતાના સ્વરૂપમાં લીનતા રૂપ જે છે તે નિશ્ચય સમિતિ છે. તો એ જ રીતે અહીંયા પણ સમજવાનું છે કે શુભ પરિણામ રૂપ તો આ વ્યવહાર ગુપ્તિ છે, તો પછી એવા શુભ પરિણામનો ત્યાગ કઈ રીતે હોઈ શકે? વ્યવહાર પરિણતિમાં, વ્યવહાર ગુપ્તિમાં. વ્યવહાર ગુપ્તિમાં એવા શુભ પરિણામનો ત્યાગ હોય નહીં. કે છે કે ટીકામાં વ્યવહાર ગુપ્તિની વાત છે ને, અને વ્યવહાર ગુપ્તિમાં શુભ પરિણામનો ત્યાગ હોતો નથી, પણ અશુભ પરિણામનો ત્યાગ હોય છે. તેથી ટીકામાં અશુભ પરિણામના ત્યાગની વાત એટલી જ વાત લીધી છે. એને વ્યવહારથી મનોગુપ્તિ કહી છે. પરંતુ ભાવ પુણ્ય આશ્રવ ના ત્યાગની વાત લીધી નથી. એવા એ પરિણામ છે તો શુભ પરિણામ, પણ એ પણ આશ્રવ છે અને એ બંધનું કારણ છે, તેથી એ સંસારનું કારણ છે. પરંતુ અહીંયા ટીકામાં વ્યવહાર મનોગુપ્તિની વ્યાખ્યા છે, તેથી અશુભ પરિણામના ત્યાગની વાત લીધી છે. અશુભ પરિણામના ત્યાગની જ વાત માત્ર લેવામાં આવી છે, એના પરિહારની વાત લીધી છે. એને મનોગુપ્તિ કહી છે, વ્યવહારથી મનોગુપ્તિ કહી છે. પણ પુણ્ય આશ્રવ, ભાવ પુણ્ય આશ્રવના ત્યાગની વાત ન કરી. જ્યારે ફૂટનોટમાં અશુભ પરિણામ રૂપ આશ્રવ એમ ટીકામાં કહ્યું, તો તેની સાથે શુભ પરિણામ રૂપ આશ્રવ પણ છે એ સિદ્ધ કર્યું છે. એ વાત અહીંયા કરવી હતી એટલે લીધી છે કે શુભ પરિણામ રૂપ આશ્રવ પણ હોય ને, જેમ અશુભ પરિણામ રૂપ આશ્રવ છે તો પછી શુભ પરિણામ રૂપ આશ્રવ પણ હોય, અને એ પણ સંસારનું કારણ છે. ટીકામાં પાઠ એવો છે કે અશુભ પરિણામ પ્રત્યયો અર્થાત અશુભ પરિણામ રૂપ આશ્રવ એનો પરિહાર એટલે વ્યવહાર મનોગુપ્તિ. તો ફૂટનોટમાં એમાંથી એ વાત કાઢી છે કે શુભ પરિણામ રૂપ પણ આશ્રવ હોય છે, એટલે અશુભ પરિણામ રૂપ આશ્રવ અને શુભ પરિણામ રૂપ આશ્રવ બંને સંસારનું કારણ છે. અશુભ પરિણામ રૂપ આશ્રવ ની વાત આવી એટલે શુભ પરિણામ રૂપ આશ્રવ પણ હોય છે એમ ટીકામાં નથી, પણ ફૂટનોટમાં છે.
ટીકામાં તો માત્ર અશુભ પરિણામ પ્રત્યયોની જ વાત લેવી છે, કેમ કે એનો ત્યાગ, એનો પરિહાર એ જ વ્યવહાર મનોગુપ્તિ છે. પણ અશુભ પરિણામ જે છે આશ્રવ છે, તો પછી શુભ પરિણામને શું કહીશું? તો કે એ પણ આશ્રવ છે. તો એની વાત તો અહીંયા તો ગાથામાં કે ટીકામાં નથી, છતાં પણ એ હોય છે અને એ બંને સંસારનું કારણ છે. એટલે ફૂટનોટમાં એ રીતે વાત લેવામાં આવી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જ્યારે અશુભ પરિણામ પ્રત્યયો છે તો તેનો અર્થ એમ થયો કે શુભ પરિણામ પ્રત્યયો પણ છે. અશુભ પરિણામ પ્રત્યયો એટલે અશુભ પરિણામ રૂપ આશ્રવો છે, તો શુભ પરિણામ રૂપ આશ્રવો પણ છે. અને એવો શુભ ભાવ હજુ અહીં મનોગુપ્તિમાં છે, કેમ કે વ્યવહાર મનોગુપ્તિની વાત છે, એટલે એ શુભ ભાવ હજી અહીંયા છે. ફરીથી એક પ્રશ્ન થયો છે તો અહીં શુભ અશુભ બંને ભાવના ત્યાગની વાત છે. અહીંયા શુભ અને અશુભ બંને ભાવના ત્યાગની વાત છે. કેમ કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે સમયસારની અંદર બહુ સ્પષ્ટ રીતે આ બધી વાત કરી. દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવ્યો ત્યારે શુભ ભાવને તો છોડવાની વાત પહેલી જ કરી દીધી અને તેથી આગળ વધીને પર્યાયનું પણ લક્ષ નહીં કરવું એટલે સુધી બધી વાત આવી. અહીંયા પણ બધા જે આ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર છે એની અંદર એ વાત તો આવી જ છે કે શુભ ભાવને છોડવો. તો અહીંયા આ શુભ ભાવને છોડવાની વાત કેમ ના આવી એવું અંતરમાં થયા વિના રહે જ નહીં. એટલે ફરીને પ્રશ્ન થાય છે કે અહીંયા તો પછી આ બંને ભાવના ત્યાગની વાત નથી, એમ કે શુભ ભાવ અને અશુભ ભાવ બંને ભાવના ત્યાગની વાત. ગુરુદેવ કહે છે કે ના, અહીંયા વ્યવહાર મનોગુપ્તિની વાત કરી છે તો એમાં એકમાત્ર અશુભ ભાવના ત્યાગની વાત છે, અશુભ ભાવના પરિહારની વાત છે. બંને એટલે કે શુભ અને અશુભ પરિણામ જો કે સંસારના કારણ છે, છતાં પણ અહીંયા વ્યવહાર મનોગુપ્તિની વાત કરવી છે. તેથી અહીંયા વ્યવહાર મનોગુપ્તિમાં એકલા અશુભ ભાવના ત્યાગની, અશુભ ભાવના પરિહારની વાત કરી છે. જ્યારે નિશ્ચય મનોગુપ્તિમાં તો બંને શુભ અને અશુભ ભાવના ત્યાગની વાત આવશે. અત્યારે એ વાત નથી. અહીંયા વ્યવહાર મનોગુપ્તિની વાતમાં એ વાત નથી, પણ નિશ્ચય મનોગુપ્તિમાં બંને શુભ અને અશુભ ભાવના ત્યાગની વાત છે. એ પછીથી આવશે. એટલે આ રીતે આ વ્યવહાર મનોગુપ્તિની વાતને અહીંયા સ્પષ્ટ કરી છે અને ફૂટનોટમાં ખુલાસો કર્યો છે કે અશુભ પરિણામ પણ આશ્રવ છે અને શુભ પરિણામ પણ આશ્રવ છે. બીજી રીતે કહીએ તો ફૂટનોટમાં એ સમજાવ્યું છે કે જ્યારે ટીકામાં અશુભ પરિણામ પ્રત્યયોના પરિહારને વ્યવહાર મનોગુપ્તિ કહ્યું છે તો એનો અર્થ એ થયો કે શુભ પરિણામ પ્રત્યય પણ છે અને તે બંને શુભ અને અશુભ ભાવ આશ્રવ છે અને સંસારનું કારણ છે. એટલે આ વાત કરી એટલે ભવિષ્યમાં ફરીથી આગળ એ વાત આવવાની છે. એ પણ ફૂટનોટ લખનારના અંતરમાં છે કે આગળ એ વાત આવશે જ. સંસારનું કારણ શુભ અને અશુભ બંને પ્રકારના ભાવ છે એ વાત છે. તો પછી શુભ ભાવ રૂપ આશ્રવો જે છે એને છોડવાની વાત આગળ આવશે જ. અને એ આવશે. ક્યારે આવશે? જ્યારે નિશ્ચય ગુપ્તિની વાત આવશે ત્યારે એ વાત પણ આવશે. ગુરુદેવ કહે છે કે અહીં ટીકામાં માત્ર અશુભ પરિણામના એકના જ ત્યાગની વાત છે. ફૂટનોટમાં જે અર્થ કર્યો છે તે વાત એટલે કે બંને શુભ અશુભ ભાવના ત્યાગની વાત ટીકામાં નથી. ટીકામાં ભાવ પાપ આશ્રવના ત્યાગની જ એટલી જ વાત છે. કેમ કે પુણ્ય આશ્રવનો વિકલ્પ તો મુનિને હોય છે. પુણ્ય આશ્રવનો વિકલ્પ મુનિને હોય છે એટલે પુણ્ય બાંધવા છે એમ વિકલ્પ નહીં, પણ જે શુભ ભાવ છે એ શુભ ભાવનો વિકલ્પ હોય છે કે જેને કારણે પુણ્યનો આશ્રવ થાય છે, પુણ્યનો બંધ પડે છે. એટલે એવા શુભ ભાવ શુભ વિકલ્પ મુનિને હોય છે અને એ શુભ ભાવ શુભ વિકલ્પ જે છે એને જ વ્યવહાર ચારિત્ર કહ્યું છે, એને જ વ્યવહારથી 5 મહાવ્રત કયા છે, એને જ વ્યવહારથી 5 સમિતિ કહી છે અને એને જ વ્યવહારથી ગુપ્તિ કહી છે. એટલે એ બધા શુભ ભાવ મુનિને હોય છે, પણ એને સંજ્ઞા વ્યવહારની આપવામાં આવી
એટલા માટે કે મુનિને સાથે નિશ્ચય છે. જેને નિશ્ચય નથી અને એના શુભભાવ છે એને એ વ્યવહાર કહેવાતો નથી. એ વાત પણ આગળ આવશે. તો મુનિને એવી વ્યવહાર મનોવૃત્તિ છે તો એ શુભભાવ છે. એવા જેને કારણે પુણ્ય આશ્રવ થાય એવા શુભ ભાવ, એવા શુભ વિકલ્પ મુનિને હોય છે. એટલે એનો પરિત્યાગ, એનો પરિહાસ એની વાત નથી. નિશ્ચય ગુપ્તિમાં આવશે. આગળ છે કે જેને નિશ્ચયનું આત્માનું ભાન છે, જેને નિશ્ચયનું એટલે આત્માનું ભાન છે, જેને અંતર સ્વરૂપની વિતરાગતા છે, જેને અંતર સ્વરૂપની વિતરાગતા છે એટલે કે સ્વરૂપનું લક્ષ્ય કરીને વિતરાગી પરિણામ થયા છે. વિતરાગી પરિણામ કોને કહેવાય? વૈરાગ્ય અને વિતરાગતામાં શું ફેર? હજી ઘણાને એ વાતની પણ ખબર નથી હોતી. વૈરાગ્ય કોને કહેવું અને વિતરાગતા કોને કહેવી? વિતરાગતા એટલે અકસાય દશા, અકસાય રૂપ જે દશા છે એ વિતરાગતા છે, એ વિતરાગી પરિણામ છે. અને વૈરાગ્ય તો પરના લક્ષ્ય ઉદાસીનતાનો જે ભાવ છે તે વૈરાગ્ય છે. અને એ વૈરાગ્ય ઘણીવાર ક્ષણિક પણ હોય, સ્મશાન વૈરાગ્ય પણ હોય. જ્ઞાન વિનાનો જે વૈરાગ્ય હોય ને એ ઘણીવાર ક્ષણિક હોય, પછી જ્ઞાન ન હોય એટલે વૈરાગ્ય ટકતો નથી. પણ જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય એ ટકે છે. સમ્યક જ્ઞાન છે તો સમ્યક જ્ઞાન થયા પછીથી ધર્મીને જે વૈરાગ્ય હોય છે સાચો સમ્યક વૈરાગ્ય હોય છે. એટલે વૈરાગ્ય અને વિતરાગતા એમાં પણ ફેર છે. અહીંયા વાત શેની કરી છે? વિતરાગતાની વાત કરી છે. કે છે કે જેને નિશ્ચયનું આત્માનું ભાન છે, જેને અંતર સ્વરૂપની વિતરાગતા છે એટલે કે અકસાય રૂપ ભાવ થયો છે, એવા પરિણામ થયા છે, એવા જીવને એટલે મુનિને આવી વ્યવહાર મનોવૃત્તિ હોય છે. એટલે જ્યારે એ શુદ્ધ ઉપયોગમાં નથી અને શુભ વિકલ્પમાં છે તો એમને આવી મનોવૃત્તિ હોય છે. પરંતુ અજ્ઞાનીને એટલે કે એકલા વ્યવહાર ક્રિયાકાંડીને આવી વ્યવહાર મનોવૃત્તિ હોય છે એમ વાત અહીં છે જ નહીં. શુભ ભાવને મનોવૃત્તિ નથી કહી, પણ મુનિના શુભ ભાવને મનોવૃત્તિ કહી છે. શુભ ભાવ અજ્ઞાનીનો, મિથ્યા દ્રષ્ટિનો, એને મનોવૃત્તિ, વ્યવહાર મનોવૃત્તિ નામ નથી આપ્યું. કારણ કે એને નિશ્ચય નથી એટલે એને વ્યવહાર કહેવાતો નથી. પણ અહીંયા મુનિને નિશ્ચયથી એવી દશા થઈ છે, વિતરાગી પરિણામ થયા છે, આત્માનું ભાન છે અને અંતર સ્વરૂપની વિતરાગતા જેમને પ્રગટ થઈ છે, એવા મુનિને જે પોતાના સ્વરૂપમાં નથી તે વખતે એટલે કે છઠ્ઠા ગુણસ્થાને છે ત્યારે જે શુભ ભાવ છે એને વ્યવહાર કહેવામાં આવે છે. પરંતુ અજ્ઞાનીને, એકલા વ્યવહાર ક્રિયાકાંડીને માત્ર શુભ ભાવ હોય તો એને કઈ મનોવૃત્તિ કહેતા નથી. અંતરમાં નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ આત્માનો આશ્રય લઈને જેણે નિશ્ચય સ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લીધો છે અને એવા નિર્મળ પરિણામ કર્યા છે અને જેને એવી નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ પ્રગટ કરી છે, તેને તે ભૂમિકામાં અશુભ પરિણામના ત્યાગરૂપ શુભ ભાવવાળી મનોવૃત્તિ હોય છે. તે ભૂમિકામાં એટલે જયારે બહાર આવે છે ત્યારે એ ભૂમિકા તો આખી એ રીતે કરી કે પોતે એવા પરિણામ પ્રગટ કર્યા છે. અત્યારે શુદ્ધ ઉપયોગની વાત નથી. ભૂમિકા કઈ એમાં એમ નથી કેવું કે શુદ્ધ ઉપયોગ વખતે. શુદ્ધ ઉપયોગ વખતે તો શુભ કે અશુભ બેમાંથી એક પણ જાતના પરિણામ થતા નથી. શુદ્ધ ઉપયોગ છે ત્યારે તો શુદ્ધ ભાવ છે, એ વખતે તો નિર્મળ પરિણામ છે ત્યારે તો શુભ કે અશુભ બેમાંથી એક પણ પ્રકારના આશરો થતા જ નથી. પણ એવી જેની દશા થઈ છે એને જ્યારે એ શુદ્ધ ઉપયોગ નથી અને બહાર આવ્યા છે તો એ વખતે એમને માત્ર શુભ વિકલ્પ હોય છે અને એને અહીંયા વ્યવહારથી મનોવૃત્તિ કહી છે. એટલે એ વાત કરતા કહે છે ગુરુદેવ
કે અંતરમાં નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ આત્માનો આશ્રય લઈને જેણે નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ પ્રકટ કરી છે તેને તે ભૂમિકામાં અશુભ પરિણામના ત્યાગરૂપ શુભભાવવાળી મનોગુપ્તિ હોય છે. તેને અશુભ ભાવનો ત્યાગ છે, પણ હજુ શુભભાવ તો હોય છે, અને જેટલો શુભભાવ છે એટલો આશ્રવ પણ છે. શુભભાવ છે એટલો આશ્રવ પણ છે, અને એમ નથી કે જે શુભ ભાવ હોય છે તો એ શુભ ભાવ છે તે શુદ્ધ ભાવનું કારણ થાય છે, એવી કોઈ વાત નથી. શુભ ભાવ હોય છે, બસ એટલી જ વાત છે. શુભ ભાવ સારો છે, શુભ ભાવ આદરણીય છે, કે શુભ ભાવ એ શુદ્ધ ભાવનું કારણ થાય છે, આવી કોઈ વાત નથી કરી. માત્ર એટલું જ કહ્યું કે મુનિને છદ્મસ્ત અવસ્થામાં શુભ ભાવ હોય છે, અને જેટલો શુભ ભાવ છે એ આશ્રવ છે, અને એને કારણે પુણ્યનો બંધ પડે જ છે. તો આ રીતે અશુભ ભાવના ત્યાગરૂપ શુભ વિકલ્પ હોય તેને વ્યવહાર મનોગુપ્તિ કહેવામાં આવે છે, અને એ પુણ્ય આશ્રવ પણ છે. જેને અંદરમાં મૂળ વસ્તુભૂત નિશ્ચયનો એટલે સ્વનો આશ્રય છે, નિશ્ચયના અવલંબે એટલે પોતાના ત્રિકાળી ધ્રુવના અવલંબે વિતરાગ શુદ્ધ પરિણતિ પ્રગટી છે, તેને અશુભ ભાવનો ત્યાગ હોય છે, અને તેને વ્યવહાર મનોગુપ્તિ કહેવામાં આવે છે. તે સિવાય જેને સમ્યક આત્મ અનુભવ, આત્મદ્રષ્ટિ અને આત્મ અવલંબને પ્રગટ થતી વિતરાગતા છે જ નહીં, તેને તો વ્યવહાર મનોગુપ્તિ પણ હોઈ શકે નહીં. ગુરુદેવ કહે છે કે શરત ભારે છે. શું શરત છે? કે જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થયા નથી, આત્મ અનુભૂતિ થઈ નથી, સ્વાનુભૂતિ થઈ નથી, એવી આત્માની દ્રષ્ટિ થઈ નથી, તો એને વિતરાગતા પ્રગટ થઈ જ નથી. એથી એને જે શુભ ભાવ છે એ શુભ ભાવને વ્યવહાર મનોગુપ્તિ કહેવાય નહીં. એટલે મિથ્યા દ્રષ્ટિના અજ્ઞાનીના શુભ ભાવને વ્યવહાર કહેવાતો નથી. બહુ સ્પષ્ટ કર્યું છે અહીંયા આગળ કહે છે કે જો આહાર સંજ્ઞારૂપી અશુભ પરિણામનો ત્યાગ, એમ અહીંયા કહ્યું છે, એટલે તેનો અર્થ એ છે કે આહાર સંજ્ઞાને જ અશુભ પરિણામ કયા છે. આહાર સંજ્ઞાને અશુભ પરિણામ કયા છે, પણ આહાર લેવો તે અશુભ પરિણામ છે એમ નથી. આહાર લેવો એને અશુભ પરિણામ નથી કયા. તીર્થંકર ભગવાન એમને કેવળ જ્ઞાન થયું ન હોય છે તો તીર્થંકરનો જીવ તીર્થંકર થવાના છે. જન્મથી જ એ તો એવા અતિશયો લઈને આવ્યા છે, પણ હજી કેવળ જ્ઞાન થયું નથી, અને છદ્મસ્થ દશા છે તો તેમને છદ્મસ્થ દશામાં કવલા આહાર હોય છે, કોળિયાનો આહાર હોય છે, કેમ કે તેઓ ત્યારે છદ્મસ્થ છે ને. પણ પછી કેવળ જ્ઞાન થતા કવલા આહાર હોય નહીં. કોળિયાનો આહાર પછી કોઈ હોતો નથી, કોઈ આહાર એમને એ રીતે હોતો નથી. તો કહ્યું કે જ્યારે તીર્થંકર પણ છદ્મસ્થપણે છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા હોય ત્યારે છઠ્ઠે ગુણસ્થાને વિકલ્પ ઉઠે છે અને આહાર લે છે, અને તે આહાર લેવાનો ભાવ શુભ છે, અને એને કારણે પુણ્ય આશ્રવ છે ને પુણ્યનો બંધ પડે છે, કેમ કે તેમાં વૃદ્ધિપણાનો ત્યાગ છે. વૃદ્ધિપણાનો ત્યાગ છે એટલે એને આહાર સંજ્ઞા કહેતા નથી. આ રીતે અશુભ પરિણતિનો ત્યાગ છે તેને વ્યવહાર મનોગુપ્તિ કહે છે. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે ભગવાનનો માર્ગ આવો સૂક્ષ્મ છે. એક એક વાતને સૂક્ષ્મપણે સમજાવી છે. એક એક વાતનો જવાબ દીધો છે, પણ જેવું માર્ગનું સ્પષ્ટ સ્વરૂપ છે એવું સૌએ જાણવું તો જોઈએ ને. અહીંયા આગળ કહે છે
કે ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા એ ત્રણેય સંજ્ઞા તો અશુભ ભાવ છે. એ અશુભ ભાવ છે જ, એકાંત કહ્યું છે, એ અશુભ ભાવ છે જ. તેવી રીતે આહાર સંજ્ઞા પણ અશુભ ભાવ છે. આ રીતે ચારેય સંજ્ઞા અશુભ ભાવ છે અને તેને મુનિ છોડે છે. હવે કહે છે કે મુનિ આહાર સંજ્ઞા આદિના અશુભ ભાવને છોડે છે, તેથી આહાર લેવાનો ભાવ છે તેને પણ છોડે છે એમ નથી. આહાર સંજ્ઞા જે અશુભ ભાવ છે એને છોડે એટલે આહાર લેવાનો ભાવ છે એને છોડે છે એમ નથી, કેમ કે આહાર લેવાનો ભાવ શુભ છે. મુનિને આહાર લેવાની વૃત્તિ છે તે આહાર સંજ્ઞા નથી, પરંતુ જે વૃદ્ધિ છે, આહાર વૃદ્ધિ છે તે આહાર સંજ્ઞા છે. કેમ કે મુનિને આહાર લેવાનો ભાવ તો હોય છે. છદ્મસ્થ અવસ્થામાં છઠ્ઠા ગુણસ્થાને મુનિને પણ એવો આહારનો વિકલ્પ હોય છે, પણ આહાર સંજ્ઞાના અશુભ ભાવનો મુનિને ત્યાગ હોય છે. મુનિરાજના આવા ભાવ હોય છે. આહાર સંજ્ઞા અશુભ ભાવ છે, જ્યારે મુનિને આહાર લેવાની વૃત્તિ છે તે સંયમના હેતુથી હોવાથી શુભ ભાવ છે, પુણ્ય આશ્રવ છે. ભલે તે આહાર લેવાની વૃત્તિ આત્માનું સ્વરૂપ નથી, આત્માના કોઈ ગુણને કારણે નથી, અને છે તો પુણ્ય આશ્રવ એટલે બંધનું કારણ, તે છતાંય તે મુનિને હોય છે. સંવર નિજરા પણ એ નથી. આજે આહાર લેવાની વૃત્તિ છે એ કઈ સંવર્ગનો ભાવ નથી, નિજરાનો ભાવ નથી, ઉલટો એ તો આશ્રવ છે, પુણ્ય આશ્રવ છે. એવી વૃત્તિ છે એ તો પુણ્ય આશ્રવ છે. છતાં પણ એ છઠ્ઠા ગુણસ્થાન વાળા દરેક છદ્મસને હોય છે. એટલે તીર્થંકર ભગવાનનો જીવ છે જે હજી છદ્મસ્થ અવસ્થામાં છે અને એમને છઠ્ઠું ગુણસ્થાન છે, તો કહે છે કે છઠ્ઠા ગુણસ્થાન વાળા તીર્થંકરને કે ગણધરને કે મુનિને પણ એ હોય છે અને તે શુભ આશ્રવ છે. એટલે આહાર લેવાની વૃત્તિ છે એ આહાર સંજ્ઞા નથી. અહીંયા તો એ સિદ્ધ કરવું છે. આહાર લેવાની વૃત્તિ આહાર સંજ્ઞા નથી. એટલે આહાર સંજ્ઞા અને બીજી ત્રણ સંજ્ઞા, એ ચારેય સંજ્ઞા જે અશુભ ભાવ છે એને મુનિ છોડે છે, ત્યાગે છે, એનો પરિહાર કરે છે. અહીંયા થોડી વધારે વાત સંજ્ઞા વિશે સ્પષ્ટ કરવી છે. તો કોઈએ પ્રશ્ન કર્યો કે ભય સંજ્ઞામાં આ વાત કેવી રીતે લાગુ પડે? ગુરુદેવ કહે છે કે મુનિને ભય છે જ નહીં. મુનિને ભય છે જ નહીં, તેનો તો ત્યાગ જ છે. કેમ કે ભય પોતે જ અશુભ ભાવ છે. જો બે વાત એક સાથે અહીંયા ગુરુદેવે લીધી છે. એક તો મુનિને ભય છે જ નહીં એટલે એનો ત્યાગ જ છે, અને બીજી વાત કે ભય પોતે જ અશુભ ભાવ છે. તો મુનિને ભય કેમ નથી? સમ્યક દ્રષ્ટિને ભય હોય નહીં. કેમ ભય ન હોય? કેમ કે જેટલા પ્રકારના ભય કયા છે એ બધા પ્રકારના ભય પોતાનું સાચું સ્વરૂપ જાણ્યા પછીથી રહેતા નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છે અને પોતાના પરિણામ બીજો અન્ય કોઈ કરી શકતો જ નથી. એ અનુભવ સહિત જાણ્યા પછીથી હવે ભય કઈ બાબતનો હોય? પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે અને પોતાનું દ્રવ્ય શુદ્ધ જ છે. તો એવા શુદ્ધ દ્રવ્યને વિશે કોઈ અન્ય પદાર્થ કે અન્ય દ્રવ્ય કાંઈ કરી શકતું જ નથી. એ વાત સ્પષ્ટ છે. એટલે હવે કોઈ વાતનો ભય રહેતો નથી. સમ્યક દ્રષ્ટિને ભય કેમ નથી? એનું આ કારણ છે. તો મુનિને ભય નથી, સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને પણ ભય નથી. બહારથી કોઈક વાર કંઈક આમ દેખાય પણ અંતરંગમાં એમને કાંઈ ભય હોતો જ નથી. અહીંયા તો મુનિની વાત છે એટલે મુનિને ભય છે જ નહીં. એમને તો હંમેશા એનો ત્યાગ જ છે. અને બીજી વાત કરી છે કે ભય પોતે જ અશુભ ભાવ છે. એટલે એવા અશુભ ભાવનો મુનિને તો પ્રશ્ન જ નથી. એ ભય છે એ જ અશુભ ભાવ છે. ભય શુભ ભાવ નથી. ભય છે તે શુભ ભાવ નથી, એ અશુભ ભાવ છે. જ્યારે આહાર સંજ્ઞાની વાત લઈએ તો મુનિને આહાર લેવાનો ભાવ છે, કેમ કે તે શુભ ભાવ છે. પણ આહાર સંજ્ઞાનો ત્યાગ છે,
કેમ કે તે અશુભ ભાવ છે. આહાર સંજ્ઞા જુદી છે અને આહાર લેવાનો ભાવ એ જુદો છે. કારણ કે આહાર લેવાના ભાવમાં વૃદ્ધિ પણ નથી અને તે પુણ્ય આશ્રવ છે. આહારનો વિકલ્પ આવ્યો એમાં વૃદ્ધિ પણ નથી અને એ પુણ્ય આશ્રવ છે. જ્યારે આહાર સંજ્ઞામાં વૃદ્ધિ પણ છે અને તે પાપ આશ્રવ છે, એ અશુભ ભાવ છે. તેથી મુનિ આહારની વૃદ્ધિ આહાર સંજ્ઞાને છોડે છે, તેવી રીતે ભય સંજ્ઞા આદિને પણ મુનિ છોડે છે, કેમ કે તે પણ અશુભ જ છે. આમ ચારેય સંજ્ઞા અશુભ છે અને તેને મુનિ છોડે છે. અહીં એટલું સ્પષ્ટ કરવું છે કે આહાર સંજ્ઞા એટલે આહાર લેવાનો ભાવ એમ નથી. આહાર સંજ્ઞા જુદી અને આહાર લેવાનો વિકલ્પ એવો ભાવ એ જુદું. આહાર સંજ્ઞા છે એ આહાર વૃદ્ધિ સહિત છે, એ અશુભ ભાવ છે, અને આહાર લેવાનો મુનિરાજનો જે ભાવ છે તે શુભ ભાવ છે. પરંતુ આહાર પ્રત્યે વૃદ્ધિ પણ તે આહાર સંજ્ઞા છે. આ વાતને ખૂબ દ્રઢતાપૂર્વક અહીંયા સમજાવી છે. સૂક્ષ્મ વાત છે, એને બરાબર સમજવાની જરૂર છે. આહાર સંજ્ઞા એટલે આહાર માટેનો ભાવ એમ નહીં. આપણે કહીએ છીએ કે ભાઈ દરેક જીવને જન્મથી આ ચાર સંજ્ઞા છે, પણ દરેક જીવને એટલે મિથ્યા દ્રષ્ટિની ત્યાં વાત છે. અહીંયા મુનિની વાત કરી છે, તો મુનિને તો એ ચારમાંની એક પણ સંજ્ઞા હોતી નથી. મુનિને એમાંની એક પણ સંજ્ઞા નથી. એક પણ સંજ્ઞા નથી, છતાંય મુનિરાજને આહારનો વિકલ્પ તો હોય છે. એટલે આહારનો વિકલ્પ છે એને આહાર સંજ્ઞા ન કહેવાય. આ થોડો વધુ વિચાર માંગી લે એવી વાત છે. વારંવાર એનો વિચાર કરવાથી એ વાત બરાબર સમજાઈ જશે. આગળ અહીંયા કહે છે કે મુનિનો આહાર લેવાનો ભાવ જેમ શુભ ભાવ છે, તેમ વળી ભય સંજ્ઞા આદિમાં અશુભ ભાવ ઉપરાંત શુભ ભાવ પણ છે, એમ તો છે જ નહીં. આહારની વાતમાં બે વાત આવી, શુભ ભાવ અને અશુભ ભાવની. જે વૃદ્ધિરૂપ ભાવ છે એને ત્યાં અશુભ ભાવ કયો અને માત્ર આહારનો વિકલ્પ ઉઠ્યો છે એને શુભ ભાવ કયો. તો એવી રીતે ભય સંજ્ઞામાં એની અંદર એવો પ્રશ્ન નથી, કેમ કે ભય છે તે જ અશુભ ભાવ છે. એટલે એવો પ્રશ્ન તો અહીંયા છે જ નહીં, કેમ કે સંજ્ઞામાં અશુભ ભાવ સિવાય બીજો ભાવ છે જ નહીં. સંજ્ઞામાં તો અશુભ ભાવ જ છે, એટલે ભય સંજ્ઞા એમાં તો અશુભ ભાવ જ છે. ચારેય સંજ્ઞામાં અશુભ ભાવ જ છે અને તેનો મુનિને ત્યાગ હોય છે. જ્યારે આહાર લેવાની વૃત્તિ તેમને હોય છે તે જુદી ચીજ છે, એ શુભ ભાવરૂપ છે અને તેના ત્યાગની વાત અહીંયા નથી કરી. અહીંયા ફક્ત આહાર લેવા પ્રત્યે વૃદ્ધિની વૃત્તિના કે જે અશુભ ભાવરૂપ આહાર સંજ્ઞા છે તેના ત્યાગની, તેના પરિહારની વાત છે. આ રીતે ચારેય સંજ્ઞા પાપ આશ્રવ પરિણામ છે, અશુભ ભાવના આશ્રવ થાય એવા પરિણામ છે અને એને છોડે છે અથવા તો એનો પરિહાર કરે છે એવા પરિણામ એમને થતા જ નથી. તેથી મુનિરાજને એવી વ્યવહાર મનોગુપ્તિ હોય છે, એમને એવો પાપ આશ્રવનો ત્યાગ હોય છે, પણ પુણ્ય આશ્રવનો ત્યાગ હોતો નથી. કેમ કે આ મનોગુપ્તિ વ્યવહાર છે અને વ્યવહાર છે તેથી શુભ વિકલ્પ રૂપ છે. તેથી શુભ વિકલ્પ રૂપ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત